હેલો ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે। અમદાવાદથી અમે વડોદરા થઈને તિલકવાડા આવ્યા છીએ। જો તમને આ વિડીયોમાં હું એ કહીશ કે આ નર્મદા પરિક્રમાનું શું મહત્ત્વ છે, તો ઘણા બધા ગુજરાતીઝને નથી ખબર કે આ પરિક્રમા કઈ રીતે થાય છે। સો બેઝિકલી જ્યારે કોઈ નદી હોય છે જે ઉત્તર દિશામાં વહેતી હોય તો એનું બહુ જ અલૌકિક મહત્ત્વ માનવામાં આવે છે। જેમ કે આપણી ગંગા નદી છે કાશીમાં, જે ઉત્તર દિશામાં વહે છે, એનું બહુ જ મહત્ત્વ છે। એ જ રીતે અમરકંટકમાંથી નીકળેલી આપણી નર્મદા નદી એ પણ રાજપીપળા નજીક તિલકવાડાથી રામપુરા ઉત્તર દિશામાં વહે છે। એટલે જ બહુ જ બધા શ્રદ્ધાળુઓ આખા ઇન્ડિયામાંથી અહીંયા પરિક્રમા કરવા આવે છે। અને હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું અને મને જાણવા મળ્યું છે કે દર વર્ષે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે। મેં આ પરિક્રમામાં મહારાષ્ટ્રીયન બી એટલા જોયા છે, સાઉથ ઇન્ડિયન્સ બી જોયા છે। તો બહુ બધા લોકો આવ્યા। આ પરિક્રમામાં તમને આર્ટિફિશિયલ બ્રિજ, નદી ક્રોસ કરવા માટે બોટિંગ, બહુ જ બધા મંદિરો છે, આશ્રમો છે, સેવાભાવીઓ લોકો છે જે જમવાનું, ચાય, નાસ્તો બધું જ નિઃશુલ્ક પ્રોવાઈડ કરે છે અહીંયા। અને આ પરિક્રમા તમે તિલકવાડા તેમજ રામપુરા બંને જગ્યાએથી સ્ટાર્ટ કરી શકો છો। 22 કિલોમીટરની છે। અમને આ પૂરી કરવામાં 6 કલાક થયા હતા અને અમે સિરિયસલી 1 કલાક 1.5 કલાકનો રેસ્ટ પણ લીધો હતો। તો બહુ જ સારી પરિક્રમા છે, બહુ જ મજા આવી। તમે પણ એકવાર વિઝિટ કરો।